નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। મહામંથનમાં આજે બે મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે। સૌથી પહેલો મુદ્દો એ છે કે હવે ટેટની જે પરીક્ષા છે તેને લઈને વિવાદ થયો છે, પરંતુ એ વિવાદ કર્યો છે શૈક્ષિક સંઘોએ। આવતીકાલે તેનું આંદોલન પણ શરૂ થવાનું છે, પરંતુ શા માટે આખો એ વિવાદ થયો છે તેની આજે ચર્ચા કરવાની છે। બીજો મુદ્દો છે કે એક તરફ સુરતમાં જે ભૂતિયા ડિમોલેશન થયું હતું તેની ચર્ચાઓ હજુ ચાલી જ રહી છે, પરંતુ તેની વચ્ચે હવે વધુ એક વખત એ કામગીરી વિવાદમાં આવી છે કે જ્યાં સામાન્ય લોકોના દબાણો હટાવી દેવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ નેતાએ દબાણ કર્યું હોય ત્યારે તાત્કાલિક એ બધું જ ફરી પાછું મૂકી દેવામાં આવે છે। સૌથી પહેલા વાત શિક્ષકોની કરવી છે। ગુજરાતમાં ખેડૂતોનું આંદોલન હજુ તો શમ્યું નથી, તેની વચ્ચે હવે શિક્ષકોના આંદોલનની આહટ સંભળાય છે। વર્ષ 2010 પહેલા થયેલી ભરતી અને એમાં પ્રાથમિક શિક્ષકો છે તેમને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે હવે રાજ્યભરમાં વિરોધની શરૂઆત થઈ ગઈ છે। સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હજારો નહીં પણ અંદાજે 1 લાખ શિક્ષકો સામે ટેટ પાસ કરવાનો હવે પડકાર ઉભો થઈ ગયો છે। સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યો છે કે શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલા જે શિક્ષકોની નોકરીના 5 વર્ષથી વધુનો જે સમયગાળો બાકી હોય તો તેમણે નોકરીમાં ચાલુ રહેવા માટે તેમજ જો બઢતી મેળવવી હોય તો તેના માટે ટેટ પાસ કરવી ફરજિયાત રહેવાની છે। શિક્ષક સંઘોનો એક તરફ દેખાવ છે, પરંતુ બીજી તરફ તેમનો એ દાવો પણ છે કે ટેટના અમલમાં આવ્યા પહેલા વર્ષો સુધી વિદ્યાર્થીઓને ભણાવ્યા, સરકારના નિયમોનું પાલન કર્યું, પરંતુ હવે અચાનક જ આ નવી લાયકાતની શરત લાદી દેવામાં આવી છે, એટલે કે હવે શિક્ષકોને જ પરીક્ષાના બાકડે બેસવાનો સમય આવી ગયો છે। જે શિક્ષકોએ વર્ષો સુધી લાખો વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લીધી, પરિણામો આપ્યા, કારકિર્દી ઘડી અને તેમના ભવિષ્ય પણ બનાવ્યા, આજે એ જ શિક્ષકો પોતાની જ પરીક્ષાના વિરોધમાં રસ્તા પર ઉતરવાની તૈયારીમાં છે। શિક્ષકોનું કહેવું છે કે ભરતી વખતે જે નિયમ હતો જ નહીં તો પછી વર્ષો પછી તેના પર કેવી રીતે એ નિયમ લાગુ કરી શકાય, જ્યારે બીજી તરફ દલીલ એવી પણ છે કે શિક્ષણની ગુણવત્તા માટે દરેક શિક્ષક એક સમાન માપદંડથી પસાર થવો જોઈએ। સવાલ એ કે શું વર્ષોનો અનુભવ એક પરીક્ષા સામે નાનો પડી જશે? શું શિક્ષકો સાથે ખરેખર અન્યાય થઈ રહ્યો છે કે પછી શિક્ષણ વ્યવસ્થાને વધુ જવાબદાર અને ગુણવત્તાસભર બનાવવાનો આ પ્રયાસ છે? બીજી તરફ દલીલ એ પણ છે કે શિક્ષણ માત્ર અનુભવથી નહીં પરંતુ ગુણવત્તાથી ચાલે છે। જો દેશભરમાં નવા શિક્ષકો માટે ટેટ ફરજિયાત છે તો જૂના શિક્ષકો માટે અલગ ધોરણો કેમ? અહીં પ્રશ્ન માત્ર ટેટનો નથી, પ્રશ્ન છે સિસ્ટમનો, પ્રશ્ન છે ન્યાયનો, પ્રશ્ન છે સંતુલનનો। જ્યાં એક તરફ કોર્ટનો આદેશ છે અને બીજી તરફ વર્ષો સુધી સેવા આપનારા શિક્ષકોની વ્યથા છે, હવે જ્યારે ટેટની પરીક્ષાનો મુદ્દો આવતા જ ગુરુની લાયકાત, ગુરુનો અનુભવ અને ગુરુની પરીક્ષા ત્રણેય જ્યારે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે, ત્યારે શિક્ષકોનો સવાલ એ છે કે શું વર્ષોનો અનુભવ, હજારો વિદ્યાર્થીઓને ભણાવ્યાનો ટ્રેક રેકોર્ડ અને દાયકાઓની સેવા જો એક પરીક્ષા કરતા ઓછી છે? જૂની પેન્શન યોજના, મોંઘવારી ભથ્થું સહિત અનેક માંગણીઓ સાથે તેમનો વિરોધ છે, એટલે જ સવાલ અનેક છે। સવાલ એ કે શું ગુરુને પોતાની જ લાયકાત સાબિત કરવા ફરી પરીક્ષાના બાકડે બેસાડવા જોઈએ? શું આ શિક્ષણમાં ગુણવત્તા લાવવાનો પ્રયાસ છે કે પછી વર્ષો જૂના શિક્ષકો સાથેનો અન્યાય છે? કરીશું આ પહેલા મુદ્દે મહામંથન। અને એક તરફ ગઈકાલે ખેડૂતોનો એ વિરોધ જોયો છે, આવતીકાલથી હવે શિક્ષકો છે એ પણ વિરોધ કરવાના છે અને ઘણા બધા મુદ્દાઓ સાથે તેમનો વિરોધ રહેવાનો છે। આજે એની પણ ચર્ચા કરવાની છે કે શિક્ષકો જે વિરોધ કરવાના છે, જે આવેદનપત્ર પાઠવવાના છે, શું ખરેખર તે વ્યાજબી છે કે નહીં? તેની સાથે સાથે હવે આટલા વર્ષો સુધી જે શિક્ષકોએ સેવા આપી છે, જે બાળકોને ભણાવ્યા છે, જેમનું ઘડતર તેમણે કર્યું છે, જેમનું ભવિષ્ય તેમણે ઉજ્જવળ બનાવ્યું છે, હવે એમને 5 વર્ષનો સમયગાળો જો બાકી રહ્યો હોય અથવા તો એનાથી વધુનો થોડો જો સમયગાળો બાકી રહ્યો હોય તો શું તેમણે પરીક્ષા આપવી જ પડશે
અને જો એ પરીક્ષા નહીં આપે તો તેમની સાથે શું થશે? સવાલો અનેક છે ને એટલા જ માટે આપણે ચર્ચાની શરૂઆત કરવી છે. ચર્ચા માટે ભાજપ નેતા ડોક્ટર પરિમલ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. આપણી સાથે કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર હેમાંગભાઈ રાવલ પણ જોડાયા છે. આપણી સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ પણ જોડાયા છે અને આપણી સાથે શિક્ષણવિદ સિદ્ધરાજસિંહ ઝાલા પણ જોડાયા છે. સૌથી પહેલા તો આપ તમામ લોકોનું સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા મિતેશભાઈ, સવાલ મારે આપને કરવો છે, કારણ કે એક તરફ જે રીતે શિક્ષકો આવતીકાલે વિરોધ નોંધાવવાના છે, તો સૌથી પહેલો પ્રશ્ન આપને એ જ કરવો છે, કારણ કે આપની સાથે પણ ઘણા બધા શિક્ષકો આવવાના છે. વિરોધ શા માટે? એક લાયકાત જો તમારે બતાવવાની હોય પરીક્ષા થકી, તો પછી એનો વિરોધ કેમ? નમસ્તે જી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા 18મી જૂનના રોજ આ ધરણા યોજવાનું છે. 23 ઓગસ્ટ 2010 એનસીટી દ્વારા ટેટ સંબંધિત અધિસૂચના જાહેર કરવામાં આવેલી અને એ પહેલા જે શિક્ષકોની નિમણૂક થઈ એ જે તે વખતના લાયકાત એની પરીક્ષાઓ લીધા પછી, એની પરીક્ષાઓ પાસ કર્યા પછી અને મેરિટના ધોરણે જે શિક્ષકોની ભરતી થયેલી છે. આ અધિસૂચના જયારે જાહેર થઈ એ વખતે સરકાર દ્વારા આ અગાઉના શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપેલ હતી અને અત્યારે ધ્યાન દોરી દઉં આપનું કે દક્ષિણ ભારતના અમુક રાજ્યોની અંદર લઘુમતી સંસ્થાઓની અંદર જે શિક્ષકો કામ કરે છે એ લોકોને ટીઈટીની પરીક્ષા ફરજિયાત કરવી કે ના કરવી એ બાબતનો ચુકાદો હાઈકોર્ટના ચુકાદા બાદ સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે ભાઈ અત્યારે વર્તમાનમાં જે શિક્ષકો છે કામ કરી રહ્યા છે એમની શું સ્થિતિ છે અને એ સ્થિતિ એમનું રાજ્ય સરકારોએ એમને છુટ્ટી આપેલી હતી અને એની અંદર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એ મુજબ હવે જે શિક્ષકો નોકરી કરી રહ્યા છે 2010 પહેલાના ટેટ પરીક્ષા આપ્યા સિવાયના એમને ટેટ પરીક્ષા આપવાની થાય છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સન્માનપૂર્વક આ ચુકાદાને સ્વીકારે છે, પણ શિક્ષકોની અને શિક્ષકોના પરિવારોની જે લાગણી છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરવામાં આવે છે કે અમે જે તે વખતે પરીક્ષા આપી અને અમારી લાયકાતના ધોરણને પ્રૂવ કરી અને અમારી નોકરી મેળવેલી છે. વર્ષોના અનુભવનો અમારો જે નિચોડ છે એ આજે સમાજની અંદર ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને સાયન્ટિસ્ટ આ બધા કામ કરી રહ્યા છે અને જે રીતે કામ ચાલી રહ્યું છે એની અંદર રાજ્ય સરકારનો કોઈ રિપોર્ટ લઈ લો કે કેન્દ્ર સરકારનો રિપોર્ટ લઈ લો, 70% ઓછું કોઈ ધોરણ જળવાતું ન હોય એવી સ્થિતિ નથી. એટલે જે કોઈ પણ આપણા લોકશાહીની અંદર વ્યવસ્થા છે એ ન્યાયપાલિકા જે ચુકાદો આપે છે એને અમે અમારા ચિરોમાન્ય રાખીએ છીએ, પરંતુ આપણા લોકશાહીની અંદર સંસદને પણ એક અધિકાર છે કે લોકોની વેદના, લોકોની સંવેદના અને થતો અન્યાય એવું લાગતું હોય તેના કારણે સમાજ પર મોટી અસર થાય છે તો સંસદને જે તે વખતનો કાયદો છે એમાં સુધારો કરવાનો કે નવો કાયદો બનાવવાનો અધિકાર છે. શૈક્ષિક મહાસંઘ છે એ માનનીય પ્રધાનમંત્રી અને શિક્ષણ મંત્રીને બંનેને વિનંતી કરવાનું છે આવેદનપત્ર આપીને કે અમારી જે માંગણી છે એને ધ્યાનમાં રાખી અને સંસદની અંદર આ જે તે કાયદો છે એના અનુરૂપ સુધારો કરવામાં આવે. ઓકે, બિલકુલ બિલકુલ. સિદ્ધરાજજી, સવાલ આપને મારે કરવો છે, કારણ કે અત્યારે એ જોયું કે જેટલા પણ શિક્ષકો છે હવે વિરોધ નોંધાવશે. આપ શું માનો છો, એક શિક્ષક કે જેને વર્ષોનો અનુભવ છે અને હવે જ્યારે, કારણ કે સમયની સાથે અપગ્રેડ પણ થવું પડે, નવા નિયમો ઘડાવવાના છે, તો આપ શું માનો છો કે જ્યારે શિક્ષકને પરીક્ષા આપવાની જરૂરિયાત ઉભી થાય, કારણ કે 5 વર્ષ અને એનાથી વધુનો સમયગાળો છે, એવું નથી કે 5 વર્ષ અથવા એનાથી પણ ઓછો સમયગાળો હોય તો પણ આપવી પડશે, તો એક વધારે સમયગાળો પણ બાકી હોય બાળકો માટે ને એમાં થોડું અપગ્રેડેશન આવતું હોય, તો આપ શું માનો છો કે એમાં શિક્ષકોનો સહયોગ હોવો જોઈએ અથવા તો કે વિરોધ કરવો જોઈએ? બેન, બહુ સ્પષ્ટ વાત છે. સાહેબે જે હમણાં વાત કરી એમાં મારો સૂર પુરાવું છું. દરેક વખતે જે પરીક્ષાઓ આવે છે અથવા તો નવા સુધારાઓ આવે છે એ પહેલા જ વખતે જ્યારે ઓર્ડર આપવામાં આવે ત્યારે એમાં એક લાયકી યાર્ડ એવું લખેલું જ હોય છે કે વર્ષ જ્યારે જે સુધારાઓ આવે એ સુધારાઓ સરકાર જે અમલમાં મૂકે એ અમલમાં મૂકેલા સુધારાઓને અનુરૂપ આપણે તૈયાર રહેવું પડે છે. ખાસ કરીને હમણાં તે થોડા વર્ષો પહેલા CCC અને એ આવ્યો તો એમાં પણ જેને જૂના હતા
એને મુશ્કેલી પડી હતી, પણ એના માટે સરકારશ્રીએ પૂરતો સમય આપવો પડશે. એના માટેની પરીક્ષાઓ લેવી પડશે. ખાટલે મોટી ખોટ એ છે બેન કે દર વર્ષે 2 વખત આ પરીક્ષાઓ લેવાવી જોઈએ, એ લેવાતી નથી. ટેટ ટાટ કે જે કંઈક હોય, ખાતાકીય પરીક્ષાઓમાં પણ આવું થયું હતું, જેના કારણે શિક્ષકો પાસ કરી શક્યા નહોતા અને જેના કારણે ઇન્ક્રીમેન્ટ રોકાણા હતા. વસ્તુ સ્વીકાર્ય છે કે નવા સુધારાઓ જે કંઈ અમલમાં આવે એ લેવા માટે બંધાયેલા છે કર્મચારી, પરંતુ એની ઉંમર જે છે કે જેને 5 વર્ષથી ઓછી નોકરી બાકી છે એને મુક્તિ CCC માં કે ખાતાકીય પરીક્ષામાં કે તમામ બાબતોમાં આપવામાં આવે છે, એમાં આમાં આપવી જોઈએ. નંબર 2, દર વર્ષે 2 વખત આ પરીક્ષાઓ લેવાવી જોઈએ, એને પૂરતી તકો આપવી જોઈએ. આ કેટલીક બાબતો જે છે એ સ્વીકારીને આગળ વધવું જ જોઈશે. અને ખરેખર વિરોધ કરવો પડે, પણ શેનો? કે ભાઈ અમને આટલા સ્ટેપમાંથી આટલી બાબત છે એ આપો. આ શેના માટે છે કે શરૂઆતમાં CCC જે હતું એ ખાતાકીય પરીક્ષા હતી, એ તમારે ઇજાફો જોતું હોય, પ્રમોશન જોતું હોય કે પછી કોઈ પણ આગળની કાર્યવાહી તમારા ઇજાફા છે એ અટકી જાય છે, એ અટકવા ન જોઈએ. એમને પૂરતી તક આપવી જોઈએ. આ તકને લઈને જો કામ કરવામાં આવશે અને માનવતાની દ્રષ્ટિથી થોડુંક જોવામાં આવશે તો મારી દ્રષ્ટિએ વિરોધ નહીં થાય. બિલકુલ બિલકુલ. હેમાંગભાઈ, સવાલ આપને કરવો છે, કારણ કે જ્યારે શિક્ષકો એક તરફ મેદાને આવવાના હોય, એક તરફ એવું પણ હોય કે ધીરે ધીરે અપગ્રેડેશન જ્યારે થતું હોય ત્યારે નિયમોનું પાલન કરવું પણ જરૂરી બનતું હોય. આપનું શું માનવું છે કે અનુભવ કે પછી કસોટી? આપનું એક વિપક્ષનું કોંગ્રેસનું સ્ટેન્ડ શું છે આ મુદ્દે? જો બહુ સ્પષ્ટ સ્ટેન્ડ છે કોંગ્રેસનું કે આ ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે તો સુપ્રીમ કોર્ટના અસંખ્ય એવા ચુકાદા છે કે જેની અંદર એક વખત ગાઈડલાઈન નક્કી થઈ ગઈ હોય પછી ભવિષ્યમાં એ ગાઈડલાઈન મુજબ જ ચાલવાનું હોય. નવી ગાઈડલાઈન આવે તો એ નવા લોકો માટે હોય, જૂના લોકોના માટે ના હોય. આવા પણ ચુકાદા છે. સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપ્યો હોય એના પરિમાણો શું હોય, એની સાથે આ શિક્ષકો ત્યાં સુધી કદાચ એમની પોતાની વાત રજૂ ના કરી શક્યા હોય એવું પણ બને. પરંતુ આ ચુકાદો એ જે છે એ માત્ર કેમ શિક્ષક માટે જ છે? આવી તો બીજી ઘણી બધી એવી પરીક્ષાઓ છે અથવા તો એવી ઘણી બધી પોઝિશન છે. ધારો કે તમે વિચાર કરો કે માનનીય કુલપતિ શ્રી પૂર્વ અહીંયા છે, પહેલાના જમાનામાં પ્રોફેસરો જે નિયુક્ત થયા એમને નેટની એક્ઝામ કમ્પલસરી નહોતી, તો શું હવે નવા પ્રોફેસરોને નેટની એક્ઝામ આપવામાં આવશે અથવા એમને કમ્પલસરી કરવામાં આવશે? આજે આવનારા દિવસોમાં ડેટા સિક્યુરિટી છે, AI છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, આ બધી જ વસ્તુઓ એ યુપીએસસી ને જીપીએસસીના કોર્સની અંદર નવા ઉમેરવામાં આવે તો શું જૂના IAS IPS જે કલેક્ટરના કમિશનર છે એમને ફરીથી યુપીએસસીની પરીક્ષા આપવાની? આવી તો સતત આપણે ચર્ચાઓ કરીએ છીએ. શિક્ષકો જે છે એ શિક્ષકોએ જે તે વખતે એ વખતે પણ રૂલ્સ અલગ હતા. પહેલા પીટીસી વાળાને શિક્ષકો તરીકે લેવાતા હતા, તો પીટીસી પછી આવ્યું બીએડ, તો એ લોકોએ બીએડ કર્યું. બીએડની અંદર પણ એનસીટીની માન્યતા વાળા બીએડ જ ચલાવતા હતા. કેટલાક બીએડ એવા હતા જે પરિમલભાઈ EU પટેલ વખતે આપણે કદાચ તમને ખ્યાલ હોય તો પેલી મુંબઈની એક સંસ્થા હતી એની સાથે SNDT સાથે, તો એમાં પણ એ લોકોએ પોતાની રીતે ફરીથી બીએડ કરીને કાર્ય કરેલું છે. તો વાત SNDT વુમન યુનિવર્સિટીની વાત છે. તો આવી રીતે જ્યારે જે તે ભરતી પ્રક્રિયા હતી ત્યારે શિક્ષકોએ પોતાની વાત જે છે એ તો એમણે એમની રીતે ભરતી પ્રક્રિયામાં પૂરતો સહકાર આપેલો છે. પણ આ તો માત્ર શિક્ષકો માટે જ કેમ? હું તો કહું છું, અકબર ઇલાહાબાદીની એક શાયરી છે, ગમ આ ભી કરતે તો હો જાતે બદનામ, वो कत्ल भी करते तो चर्चा नहीं होती. હવે તમે વિચાર તો કરો, ડ્રાઇવિંગ લાયસન્સ પહેલાના જમાનામાં આવો મોટો ટ્રેક નહોતો, હવે AI નો ટ્રેક આવે છે, તો શું મારે ને પરિમલભાઈ અને વૈભવી તમારે ફરીથી ડ્રાઇવિંગની ટેસ્ટ આપવાની? આ બધી જ વસ્તુઓ જે છે એ સાબિત કરે છે કે શિક્ષકો જે છે એમના માટે થઈને સરકારે ઇનિશિયેટિવ લેવું જોઈએ. જ્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે તો સંસદની અંદર સરકાર એ પ્રમાણેનો ઠરાવ પાસ કરે, સંસદની અંદર એ પ્રમાણેનો એક્ટ લાવે કે એક્ટની અંદર સ્પષ્ટ છે. હા,
બાળકોને સારું શિક્ષણ મળવું જોઈએ તો એના માટે વખતો વખત તમે ટ્રેનિંગ આપો, શિક્ષકોને અપગ્રેડ કરો. તમે શિક્ષકો માટે ટ્રેનિંગ આપો અને એમને અપગ્રેડ કરો, એનો કોઈ વાંધો નથી. Okay. બીજું, દરેક જગ્યાએ ખાતાકીય પરીક્ષા તો લેવાય જ છે, એનો કોઈ વાંધો નથી. કોઈને બઢતી લેવી હોય, કોઈને શિક્ષકમાંથી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર થવું હોય તો ખાતાકીય પરીક્ષા છે જ. ક્લાસ 2 માંથી ક્લાસ 1 જવું હોય, એક્સપિરિયન્સથી જવું હોય તો એ ખાતાકીય પરીક્ષાનો Okay. કોઈ વિરોધ નથી, પણ આ ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધમાં છે. Okay. હવે એક છેલ્લી વાત, વર્લ્ડ કપ જીત્યા હતા આપણે એ વખતે 1983માં કપિલ દેવ કેપ્ટન હતા. એ વખતે નિયમો અલગ હતા, નો બોલના નિયમો નહોતા, ઉપર બોલ આવતા હતા. અત્યારે આઈસીસી Okay. એવું કહી દે કે હવે તો ઉપરના બોલનો નિયમ છે, એટલે જૂનો વર્લ્ડ કપ તમારામાં આટલા બોલ નાખ્યા હતા એટલે આટલા માઇનસ ગણાય, તમારે ફરીથી રમવો પડશે. આવું ના ચાલે. આ ન્યાયના Okay. સિદ્ધાંતની વિરુદ્ધમાં છે અને પરિમલભાઈ. કોંગ્રેસ આ શિક્ષકોની સાથે સમર્થનમાં ઓકે છે. પરિમલભાઈ, સવાલ હવે એ, કારણ કે એક તરફ શૈક્ષિક સંઘને પણ સાંભળ્યા, ખુદ પોતે શિક્ષણવિદ શું કહી રહ્યા છે, વિપક્ષનું શું મત છે એ પણ સાંભળ્યું. હવે આપને સવાલ એ કે બધાને સાંભળ્યા પછી અને આવતીકાલે જ્યારે એ શિક્ષકો પણ આવેદનપત્ર પાઠવશે, શિક્ષકો પણ સરકારને સવાલ પૂછશે, પહેલા પ્રશ્ન એ કે સરકાર શું માને છે, લાયકાત વધારે જરૂરી છે, ગુણવત્તા વધારે જરૂરી છે કે અનુભવ વધારે જરૂરી છે, અને જો કદાચ શિક્ષકો હવે આવશે તો એમને શું જવાબ મળશે? સૌથી પહેલા વિભાઈબેન, આપને કોંગ્રેસના મારા સિનિયર આગેવાન મિત્ર હેમાંગભાઈ, પેનલના સૌ સન્માનીય સભ્યોને મારા પ્રણામ, નમસ્તે. વીટીવીના દર્શકોને પણ પ્રણામ. આ જે ટેટ અને ટાટના વિષયના મૂળમાં હું જવું જોઈએ, કદાચ હેમાંગભાઈ પણ આ બાબતના એમની પાસે આ માહિતી હશે જ. આનો બર્થ ક્યારે થયો એ પહેલા જાણવું જોઈએ. મિતેશભાઈ જ્યારે આ આવેદનપત્ર આપવાના છે ત્યારે મારે કહેવું જોઈએ, 2010માં યુપીએમાં માનનીય મનમોહનસિંહજીની સરકારમાં જ્યારે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ આવ્યો એ પછી ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની ગુણવત્તા અને એના શિક્ષણને એક પેરામીટરમાં અમલ કરવા માટે ટેટ ને ટાટ ને 2011માં ઇન્ટ્રોડ્યુસ થયા. એ વખતે પણ એ કોર્ટમાં ચેલેન્જ થયેલું. અને હેમંતભાઈની વાત સાચી છે કે આ માત્ર ગુજરાતમાં છે એવું નથી ને. મિતેશભાઈએ તો એની ઓપનિંગ રિમાર્કમાં કહ્યું કે કાયદો જે અમલમાં આવ્યો છે સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે આવ્યો છે, એટલે અમારે આને લોકસભામાં જ લઈ જવો પડે. હવે એ વખતે જ્યારે લોકસભામાંથી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ પસાર થયો અને આ ટેટ અને ટેટ વિશાળ વિદ્યાર્થીઓના હિત માટે અથવા એમના ચારિત્ર ઘડતર માટે, ઉત્તમ શિક્ષણ માટે ઇન્ટ્રોડ્યુસ થયું, ત્યારે એક લિબર્ટી આપવામાં આવી હતી કે જે શિક્ષકોને 5 વર્ષ કે 5 વર્ષથી ઓછો સમય બાકી હોય એને આમાંથી મુક્તિ આપવામાં આવશે. તેમ છતાં તેમને જો પ્રમોશન લેવું હશે, એકેડેમિક અપગ્રેડેશન કરવું હશે તો એમને પરીક્ષા આપવી પડશે. હવે એ વાતને કેટલા વર્ષ થયા તમે ગણી લો, 2011 થી અત્યાર સુધીમાં. અને એવું નથી, સમયાંતરે આને વિરોધ દરેક મદ્રાસ કોર્ટમાં બી થયો છે, મુંબઈ કોર્ટમાં બી થયો છે, દરેક જગ્યાએ થયો છે. ને માઇનોરિટીને અલગ રીતે એમાં બેનિફિટ પણ આપવામાં આવ્યા છે, જે માઇનોરિટી સંસ્થાઓ છે અને એની સાથે જોડાયેલા શિક્ષકો છે. હું એની વાત કરું. હવે અહીંયા ભાઈ શ્રી હેમાંગભાઈએ અને મિતેશભાઈએ જે વાત કરી કે ભાઈ આ ન્યાય સંગત એક વાત છે, તો આનો ફોર્મેશન શું? એવું તો છે નહીં કે ભાઈ શિક્ષકોની સાથે આ પરાણે સરકારે આ ચુકાદો અમલમાં મૂકીને એમને ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે, એવી વાત નથી. આ યુનિફોર્મલ લો એટલા માટે કહેવાય કે સમગ્ર દેશમાં લાગુ થયો છે સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે. અને આજે બી એમાં કોર્ટમાં ઘણી જગ્યાએ ડિવિઝન બેન્ચમાં એમાં આ ચર્ચાને સ્થાને છે કે એને વારંવાર એ કરવામાં આવે છે. તેમ છતાં એક વાત મારે કહેવી જોઈએ કે જે શિક્ષણવિદ જે ઝાલા સાહેબ છે એને પણ વાત કરી કે જો ક્વોલિટીની વાત કરવામાં આવે તો આરટી એક્ટના ઘણા જે કંઈ ફાયદા થયા છે શિક્ષકોને, એ શિક્ષકોએ જોયું હશે કે એમાં એનરોલમેન્ટ રેશિયોથી મળીને ઘણી જગ્યાએ એના પરિણામો દેખાયા હશે. તેમ છતાં હવે જ્યારે શિક્ષકોની માગણી અત્યારે એવી આવી છે, કારણ કે ગુજરાતમાં જ લગભગ મને લાગે છે 70,000થી વધારે શિક્ષકો એવા છે જેને આ સીધી અસર આની થાય છે. અને ઘણા લોકોએ તો આની એક્ઝામ પણ આપી છે, કારણ કે એનું એકેડેમિક કેલેન્ડર જ્યારે ડિક્લેર થાય ત્યારે એક્ઝામ લેવાય છે ને એ લોકો આપે પણ છે, ઘણા એમાં પાસ પણ થયા છે. હવે આમાં મારી તો સરકારના પ્રતિનિધિ તરીકે એક જ લાગણી છે કે શિક્ષકોની માગણી શિક્ષકો અમે પણ સરકાર સુધી પહોંચાડીશું. માનનીય શિક્ષણ મંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી તો ઓપન ફોરમમાં શિક્ષકોના વિશાળ હિતમાં અનેક નિર્ણયો લીધા છે. તેમ છતાં
એમના આવેદનપત્રના આધારે આ વસ્તુ જ્યારે કેન્દ્રમાં જાય ત્યારે એ પણ જોવું રહ્યું કે કેન્દ્રમાં તમામ પાર્ટીઓની સરકાર, માની લો કે આપણે એવું માનીએ 105% પણ આને કાયદા તરીકે લાવવાની વાત થાય તો શું બધા એકમત રહેશે? કારણ કે આરટી એક્ટમાં જયારે આ આવ્યું અને એ વખતે સુપ્રીમ કોર્ટે જયારે ચુકાદો આપ્યો અને આટલા વર્ષ સુધી અમલમાં આવ્યું, અને વાત સાચી છે બંધારણની રીતે કે લોકસભામાં લઈ જઈને એ કાયદો બને અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઓવરરૂલ થાય, એવા કિસ્સામાં જ આનો લાભ શિક્ષકોને મળે એવું મારું માનવું છે, જે થોડું ડિફિકલ્ટ પણ છે અને લાંબી પ્રોસેસ વાળું છે. તેમ છતાં મને લાગે છે કે એમની લાગણી સાથે સરકારની લાગણી પણ જોડાયેલી છે અને આની અંદર ટેકનિકલી શું થાય છે એ એમના આવેદનપત્રનો અભ્યાસ કર્યા પછી જ ખબર પડે. ઓકે મિતેશભાઈ, સવાલ આપને કરવો છે કારણ કે અત્યારે જે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય આવ્યો છે એ અનુસાર જ એની શું વાત કરીશ કે અત્યારે જે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે જેમાં એ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે 5 વર્ષ અથવા તો એનાથી વધારેનો સમયગાળો જો બાકી હોય તો ટેટની પરીક્ષા આપવી પડશે. હવે જે શિક્ષકોને વર્ષોનો અનુભવ છે, જેમની પાસે એ લાયકાત છે, તો પછી એ ડર કેમ છે પરીક્ષા આપવા માટે? શું શિક્ષકો એ પરીક્ષા આપવાથી ડરી રહ્યા છે? શું એમને એવું લાગે છે કે જો કદાચ ટેટ પાસ નહીં કરી શકીએ તો વર્ષોની નોકરીથી હાથ પણ ધોવા પડશે? શિક્ષકો પરીક્ષા આપીને જ શિક્ષક તરીકે નિમણૂક પામે. એક પરીક્ષા નહીં, 10, 12 ગ્રેજ્યુએશન, બીએડ, એમએડ, પીએચડી કરેલું હોય, આ બધી પરીક્ષાઓ જ છે. એની અંદર ત્યારે કન્ટેન્ટની પરીક્ષા લેવાતી હોય ગ્રેજ્યુએશન લેવલની, ત્યારબાદ એઓ ટીચિંગ ટ્રેનિંગ લેતા હોય છે. એની અંદર પણ યુનિવર્સિટી પરીક્ષા લેતી હોય છે, સરકાર પરીક્ષા લેતી હોય છે અને એમાં ક્વોલિફાઈડ થઈને આ લોકો શિક્ષક બનેલા છે. કોઈ પણ શિક્ષક ડિગ્રી વગરનો નથી, દરેક પૂર્ણ લાયકાત શિક્ષકો છે અને જે તે વખત સરકારે આપેલી જાહેરાત મુજબ નિયુક્તિ પામેલા શિક્ષકો છે. એટલે એની ભણાવવાની સ્કિલ અને એમની ગુણવત્તા ઉપર કાબુ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. બીજી બાબત એ છે કે શિક્ષકોને અપગ્રેડ કરવા માટે રાજ્ય સરકારની અંદર કે કેન્દ્ર સરકારની અંદર જીસીઆરટી અને એનસીઆરટી વખતો વખત ટ્રેનિંગ કરે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી અને એ વખતે પણ ટ્રેનિંગ થયેલી છે. આ ઉપરાંત એમની ટીચિંગ મેથોડોલોજીને એમ્પાવરમેન્ટ કરવા માટે જીસીઆરટી દ્વારા કે એસટીટીઆઈ દ્વારા જે કોઈ પણ તાલીમ આપવામાં આવે છે એ વર્ષોવર્ષ થતું હોય છે. એના પણ પ્રી ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ થતા હોય છે. શિક્ષકો ક્યારેય એનાથી ગભરાયા નથી. એમણે નિવાસી તાલીમ પણ લીધેલી છે, કર્મયોગી તાલીમ પણ લીધેલી છે અને રિફ્રેશર પણ કરેલા છે. પણ મૂળ વાત એ છે કે આ જે કાયદો છે એ ભૂતકાળની અસરથી લગાવવામાં આવેલો છે. આવું ભારતના ઇતિહાસમાં ભારત ધ્યાનમાં આવ્યું છે કે બહુ ઓછું બનેલું છે, કદાચ બન્યું પણ નથી. અને હવે પછી જે કોઈ પણ નોર્મ્સ જેમ વાત કરી એ પ્રમાણે કે સુધારો થાય તો દરેકને એની પાછલી અસરથી અસર કરવામાં આવે તો શિક્ષણની વ્યવસ્થાની અંદર અંધાધૂંધી ફેલાય તેવી પૂરી શક્યતાઓ છે. એટલે અમારી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કેન્દ્ર સરકારને વૈધાનિક અને નીતિગત હસ્તક્ષેપ માટેની માંગણી છે. અમે જે નોર્મ્સ છે એનું પાલન કરીએ છીએ અને એના ગુણવત્તાયુક્ત શિક્ષણ ચાલી રહ્યું છે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ સદસ્ય એ કટિબદ્ધ છે. પણ એમના પરિવારને, એમની નોકરીની શરતોને અને એમના ભવિષ્યને અસર થતી હોય એ વખતે આવા ન્યાયોચિત અને સંવૈધાનિક દ્રષ્ટિએ યોગ્ય છે એવા કાયદાઓની અંદર સુધારો કરવા માટે મહાસંઘની માંગ છે. ઓકે, બિલકુલ. સિદ્ધરાજસિંહજી, સવાલ એ કે હવે જ્યારે, કારણ કે એક બદલાવની પણ અહીંયા વાત છે ને, આપે જેમ જણાવ્યું કે શિક્ષકોના ફેવરમાં આપ છો, પરંતુ આપ એવું શું માનો છો કે હવે જ્યારે બદલાવ થતો હોય તો એને પણ સ્વીકારવો પડે? અને જ્યારે બીજી તરફ સવાલ આવીને એ પણ ઉભો થાય કે શું જવાબદારીમાંથી શિક્ષકોને મુક્તિ જોઈએ છે પરીક્ષાના નામે? સવાલ એ પણ થતો હોય, કારણ કે બંને તરફ સિક્કાની બે બાજુઓ હોય તો એ પણ જોવા જઈએ તો આક્ષેપો એવા પણ થાય. તો આપનું એ મુદ્દે શું માનવું છે? બેન, ખાસ કરીને કોઈ જવાબદારીથી શિક્ષક છટકે એવું નથી અને છટકવો ન જોઈ. સમાજનો પ્રહરી છે અને આજના શિક્ષકો તો વેલ ક્વોલિફાઈડ છે, બધી જ રીતે એ તૈયાર છે. આમાં બે જ વસ્તુનું મેં કીધું એ ધ્યાન રાખવાની જરૂર છે. એક કે જ્યારથી અમલ કોઈ પણ પરિપત્ર હોય
એનો અમલ જે તારીખે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો ત્યાર પછીની ભરતીને જ લાગુ પડે, આગળને ન લાગુ પડે, આ ન્યાયસંગત બાબત છે. એટલે પહેલી વસ્તુ એ. બીજું કે અમુક ઉંમર પછી જે સરકારશ્રીના વિવિધ પરિપત્રો છે, CCC નું મેં વાત કરી એમ બીજા બાબતો છે કે એ બાબતો અમુક ઉંમર પછી એને મુક્તિ આપવામાં આવે છે, એ મુક્તિ આપવી જોઈએ. નંબર 3, જો પરીક્ષા એ પહેલી ટ્રાયે કે બીજી ટ્રાયે કે ત્રીજી ટ્રાયે આધુનિક ઓલામાં નથી પાસ કરતો તો એના કોઈ ઇન્ક્રીમેન્ટ કે એના પ્રમોશનને આની અસર ન થવી જોઈએ. આવી જે 3-4 બાબતનો સુધારો જો લાવવો જોઈએ એ બહુ સ્પષ્ટ છે. અન્યથા શિક્ષકને અન્યાય થઈ શકે. હવે માની લ્યો કે હું તો એમ કહું છું, શિક્ષકની વિરોધમાં હું તમને કહું કે કોઈ ડોક્ટર છે એમ આજે એમ કે ભાઈ મને મશીન છે, આધુનિક મશીન છે આ સ્કેનિંગનું, અમારી વખતે નહોતું, ખાલી ફોટા જ પાડતા હતા અમે, અને એના ઉપરથી જ કહી દેતા હતા કે આવું છે. તો અત્યારે એના માટે અમલ આવશે તો બધા સ્વીકારશે? નહીં સ્વીકારે. તો કોઈ પણ બાબતને એની આર્થિક બાબત ઉપર એની અસર ન પડે, પાછલી તારીખથી જ એનો અમલ ન થવો જોઈએ. જે તારીખે ચુકાદો આવ્યો ત્યાર પછીના ભરતીના શિક્ષકોને જ આ લાગુ પડવું જોઈએ. નંબર 4, જો લાગુ પડવાનું થાય તો એના માટેની નિશ્ચિત એક એમને સમય મર્યાદા આપવી જોઈએ કે તમને 5 ટ્રાય, 7 ટ્રાય, 8 ટ્રાય કે જે કઈ નક્કી કરે વડીલોને બધા બેસીને, યુનિયનો બેસીને, કે એને એટલી ટ્રાય આપીને પછી જ આનો અમલવારી થાય. કોઈ એના ઇન્ક્રીમેન્ટ નો અટકાવવામાં આવે, કોઈ એનું પ્રમોશન નો અટકાવવામાં આવે, એને હાયર ગ્રેડ અટકાવવામાં ન આવે. જે CCC વખતે ને એ વખતે જે સરકારે રાખ્યું હતું ખાતાકીય પરીક્ષા વખતે જે છૂટછાટો આપી હતી, એ છૂટછાટો આપીને આ પરીક્ષા લે તો એમાં કઈ ખોટું નથી. બિલકુલ. હેમાંગભાઈ, હવે સવાલ આપને, કારણ કે એક તરફ શિક્ષકોનો વિરોધ હોય, બીજી તરફ અપગ્રેડેશનની વાત થતી હોય, તો હવે વિકલ્પ શું? આપ શું માનો છો? અને આવતીકાલથી જયારે શિક્ષકો મેદાને ઉતરશે, શિક્ષકો આવેદનપત્ર પાઠવવા માટે જશે, ત્યારે આ મુદ્દાને લઈ કોંગ્રેસ એની સાથે ઉતરશે અને શું કરશે આગામી સમયની અંદર? જો સૌપ્રથમ તો આ શિક્ષકોના માત્ર પ્રશ્ન નથી, આ ગુજરાતના શિક્ષણનો પણ પ્રશ્ન છે. તમે 1 લાખમાંથી 50,000 શિક્ષકો ધારો કે પરીક્ષામાં નિષ્ફળ ગયા તો 50,000ને કાઢી નાખશો તો બાળકો ક્યાં ભણશે? ઓલરેડી સ્કૂલો ઓછી છે, શાળાઓ ઓછી છે, શાળાઓમાં શિક્ષકો ઓછા છે. એક શાળામાં, આવું રાજકીય આરોપો નથી કરતો, પણ એક શાળા એક શિક્ષકોથી ચાલે છે. એટલે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે સમસ્યા જે છે એનો આક્ષેપોથી કોઈ પણ પ્રકારનો, જેવી રીતે આદરણીય પરિમલભાઈએ કીધું કે ભાઈ આરટીઈ કોંગ્રેસના શાસનમાં આવ્યો તો બિલકુલ એમણે સ્વીકાર્યું પણ ખરું કે આરટીઈના ફાયદા પણ થયા છે. કોંગ્રેસનો એ દસકો હતો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન હતું, તો આરટીઆઈના કેસ ના કાયદામાં ભાજપ સરકારે કેટલા બધા સુધારા કર્યા છે. તો અમે તમને કહ્યું કે તમારા હાથમાં છે, તમે આરટીઈના કાયદાની અંદર પણ સુધારા કરો. આ શિક્ષકો 10+2+3 એટલે તમે વિચાર કરો 15 વર્ષ, વળી પાછું બીએડ 2 વર્ષ. અને બીએડમાં મેં જોયેલા છે મોટા મોટા ચાર્ટ લઈને જતા હોય સ્કૂલોની અંદર, વિદ્યાર્થીઓ બીએડ દરમિયાન જ પોતે પાઠ આપવા જતા હોય, એમની પરીક્ષા આપી હોય, ટેકનિકલી સૂઝબૂઝથી એમણે કામ કરેલું હોય, અને એમને તમે એમ કહો ટ્રેનિંગની વાત છે, કોઈ દાડો શિક્ષકોને તીડ ભગાડવાની ટ્રેનિંગ આપી હતી? તો એ તીડ ભગાડવા મોકલો છો તમે શિક્ષકોને. કોઈ દિવસ તમે બીજા પ્રકારની થાળીઓ ગણવાની, ભોજન ગણવાની, કોરોનામાં લાશ ગણવાની આ બધી ટ્રેનિંગ આપી હતી? આ બધું ટાટમાં હતું, છતાં પણ તમે કરો છો. આજે પણ શિક્ષકો જઈ રહ્યા છે વસ્તી ગણતરીના જે મકાનો ગણતરી છે એના માટે, એક ના ગયા તો એના ઉપર કેસ કરવામાં આવ્યો. આ બધી વાત જો હોય ને જો ત્યાં આનો અમલ ના થતો હોય અથવા તો ત્યાંની અમલવારી ના થતી હોય તો ફરીથી કહું છું હું તમને કે સમસ્યા જે છે એ આક્ષેપોથી નહીં આવે. સમસ્યા માટે સમાધાનની દિશા તરફ જવું પડશે, અને સમાધાનની દિશા એ એક જ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની આજે બહુમતી છે. ડ્રાફ્ટ લાવે શિક્ષકો માટે થઈને સંસદની અંદર, અને ડ્રાફ્ટ લાવીને જે નાના મોટા સુધારા કરવાના હોય, જેવી રીતે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હતો એમાં તમે સુધારા કર્યા, એમ આરટીઈમાં સુધારા કરો ને, ક્યાં વાંધો છે? શિક્ષકો જે છે એ જે સારું ભણાવે છે એમની ગુણવત્તા માટે થઈને તમે ટ્રેનિંગ પ્રોગ્રામો કરો, અલગ અલગ બીજી બધી કાર્ય પદ્ધતિઓ કરો, એનો કોઈ વાંધો નથી. પણ ભારતના બંધારણની અંદર પણ દરેકને બ્રેડ અને બટરનો અધિકાર આપવામાં આવેલો છે. સામાન્ય હોકર્સ હોય એ હોકર્સ
જે ફેરિયાઓ છે એને પણ હોકર્સ લાયસન્સ આપવામાં આવે છે, કારણ કે એનો બ્રેડ અને બટરનો પ્રશ્ન છે. આટલા વર્ષો સુધી સરકારની સેવા કરી, ભલે પગાર લઈને, તમારા મંત્રીઓ તો કહે છે કે હજારો મોટા મોટા પગારો લે છે, એમના જ ભારતીય જનતા પાર્ટીના મંત્રી બોલ્યા, પરંતુ એ વાતને આપણે રાજકીય વાત ના કરીએ, પરંતુ આટલા વર્ષો સુધી સેવાઓ કરી, તો હવે મને લાગે છે કે આ ઉંમરલાયક શિક્ષકો જે 40 ઉપરના છે એમના માટે સરકારે સંસદની અંદર કાયદો પસાર કરીને આ શિક્ષકોના ભવિષ્યને સુરક્ષિત કરવું જોઈએ. ઓકે, પરિમલભાઈ, અહીંયા સૌથી બીજી મોટી વાત એ છે કે એક તરફ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો, હવે જેટલા પણ શિક્ષકો છે એ આવતીકાલથી પોતપોતાની રીતે વિરોધ નોંધાવશે, શૈક્ષિક સંઘ તેમની સાથે જોડાશે. પણ અહીંયા બીજી સૌથી મોટી વાત એ કે હવે જ્યારે શિક્ષકોને તકલીફ પડી રહી છે એટલે શિક્ષકો સ્વાભાવિક રીતે સરકાર સામે જોવાના છે કે સરકાર સામે મીટ માંડીને જોશે કે અમને કંઈક મદદ થાય, અમારી જે આશાઓ છે એની ઉપર પાણી ન ફરી પડે. એટલા જ માટે મારે એ પણ સવાલ કરવો છે કે જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે, જે રીતે શિક્ષકો અત્યારે હતાશ થઈ ગયા છે, પણ શિક્ષકોને તકલીફ ન પડે, શિક્ષકો માટે કોઈ યોગ્ય નિર્ણય લેવાય, એના માટેની જવાબદારી શું, એ જવાબદારી કોની? મારે તો આજે બંને મિત્રોએ, મિતેશભાઈ અને અનિરુદ્ધભાઈએ જે વાત કરી, મારે એક વાત કહેવી છે કે તમે જુઓ, થોડા પ્રોસિડિંગ જુઓ. તમે આ એક્ટ આવ્યો અને એક્ટના 2010-2011 પછી જયારે સુપ્રીમમાં ચેલેન્જ થયો ત્યારે માઇનોરિટીની ઇન્સ્ટિટ્યુશનના તમે મદ્રાસ કોર્ટ અને એના તમે ચુકાદા વાંચો, સુપ્રીમ કોર્ટના જુઓ, તો તમને નવાઈ લાગશે. આજે બે મિત્રો જે રજૂઆત કરે છે એનાથી આક્રમક રજૂઆત સુપ્રીમમાં એમના ઓર્ગેનાઇઝેશનોએ કરી છે કે આ કેમ ના હોવું જોઈએ, અને એ બહુ મોટી હિયરિંગ થયું છે. અને એ પછી સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે શિક્ષણની ગુણવત્તા માટે વાત બધી બરાબર છે, પણ 5 વર્ષનો રિલેક્સેશન એમને આપીએ જે લોકોની એક રિટાયરમેન્ટ એજની નજીક છે, બાકી બધા કરી શકે છે, અને જે લોકો પોતાના ફિલ્ડમાં જે રીતે કામ કરે છે એમના માટે અઘરું નથી, એવું એક ઓબ્ઝર્વેશન છે. આ સ્થિતિમાં મને લાગે છે કે આપણે એ વાત તો માનીએ છીએ કે શિક્ષકોની વેદના સાચી છે, એમની માગણી એમની રીતે સાચી પણ હશે. કાલે જયારે સરકાર પ્રતિ એમનું આવેદનપત્ર આવે, અને હવે વાત ક્યાં આવીને ઉભી છે કે આને કાયદા સ્વરૂપમાં લઈને બદલવાની, કારણ કે કોર્ટમાંથી તો હવે આને ચેલેન્જ કરી શકાય નહીં, કારણ કે સુપ્રીમમાં એને ચુકાદો આવી ગયો છે. હવે એક ઓપ્શન એવો છે જે અત્યારે ડિબેટમાં જે મુદ્દો ઉભરીને આવ્યો હોય કે ભાઈ પાર્લામેન્ટની અંદર એક કાયદાના સ્વરૂપમાં આને ફરીથી આને ચેન્જ કરવામાં આવે અને શિક્ષકોના વિશાળ હિતમાં નિર્ણય લેવામાં આવે. મારું એવું માનવું છે કે થોડી ડિફિકલ્ટ વાત છે. સમગ્ર ભારતમાં તમામ સ્ટેટમાં આ કાયદો લાગુ કરેલો છે સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે અને કેન્દ્ર સરકારના ગેજેટના આધારે. રિલેક્સેશન સ્ટેટ ગવર્મેન્ટે તમે જોયું હશે તારીખોમાં, અને એમાં ઘણી જગ્યાએ આપેલા પણ છે. પણ આજે જયારે આ ડિબેટમાં શિક્ષકોના ભવિષ્યની ચિંતાના આધારે આપણે વાત કરતા હોય ત્યારે ચોક્કસ હું પણ એમનો હામી ભરું છું કે સરકારમાં એમનું આવેદનપત્ર જાય, સરકાર નીતિગત અને નિયમ અનુસાર અંડર ધ એન્ફોર્સમેન્ટ ઓફ લો જ્યાં મદદ કરી શકતી હશે ત્યાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રીનું પણ અમે ધ્યાન દોરીશું. વાત રહી કેન્દ્ર સરકારમાં આ વાતને રજૂઆત કરવાની, તો એ પણ સરકાર જોશે કે ક્યાં ક્યાં શિક્ષકોને કાયદાની મર્યાદામાં મદદ કરી શકાય એમ છે, એની પણ ચિંતા કરીશું. કુલ મળીને મને એવું લાગે છે કે શિક્ષકોએ આ મુદ્દો અત્યારે જયારે અને હજી વૈભવીબેન હું તમને કહું, આજે આ મુદ્દો ઉભો થયો છે ને આજે આ માગણી ઉભી થઈ છે એવું ના માનતા. આ છેલ્લા 10 વર્ષમાં અનેક જગ્યાએ અનેક કોર્ટોમાં સ્ટેટમાં આવા હિયરિંગ થયેલા છે, માગણી કરેલી છે. ક્યાંક કોકને ફાયદો થયો હશે માઇનોરિટીના કેસમાં, ને કોકને હજી એની સફળતા નથી મળી. પણ જયારે નવા સ્વરૂપમાં, નવી માગણીના સ્વરૂપમાં હવે શિક્ષકો પોતાની માગણી સરકાર સમક્ષ રજૂ કરી રહ્યા છે, ત્યારે સરકારના પ્રતિનિધિ તરીકે હું એટલું જ આશ્વાસન આપીશ કે એમના આવેદનપત્ર જયારે સરકાર પાસે પહોંચશે અને એનો નીતિગત અભ્યાસ કરીને સરકાર એમાં શું મદદ કરી શકાય છે એમાં ચોક્કસ પોઝિટિવલી વિચારશે. બિલકુલ બિલકુલ. મિતેશભાઈ, હવે 40 સેકન્ડમાં આપની પાસેથી એ જવાબ લઈશ, કારણ કે આવતીકાલથી જયારે આંદોલન આપશો અને શિક્ષકો આપની સાથે જોડાશે, આવતીકાલે શું કરવાના છો અને આગામી સમયમાં આ મુદ્દે કઈ રીતે રજૂઆત રહેશે? શૈક્ષિક મહાસંઘ 18મી તારીખે સમગ્ર ભારતની અંદર 600 થી વધુ જિલ્લાઓની અંદર એક સાથે ધરણા યોજશે. કલેક્ટરના માધ્યમથી પ્રધાનમંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપશે. આમ પણ જો પ્રશ્ન નહીં ઉકેલાય
તો અખિલ ભારતીય કક્ષાએથી જે કોઈ પણ કાર્યક્રમ આપવામાં આવશે એમાં હજારોની સંખ્યામાં શિક્ષકો જોડાશે અને જરૂર પડે જંતર મંતર ઉપર ચોમાસુ સત્રની અંદર ધરણા કરવા માટે બોલાવવામાં આવશે કે અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલ માટે બોલાવવામાં આવશે તો પણ શૈક્ષિક મહાસંઘના ગુજરાતના તમામ સદસ્ય એમાં જોડાશે. પરિમલભાઈએ જે વાત કરી એ પ્રમાણે હું આશા રાખું કે આપે જે ખાતરી આપી છે એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રી ગુજરાત સરકારનો પોતાનો અભિપ્રાય એ કેન્દ્ર સરકારને મોકલે અને ગુજરાત રાજ્યના 75,000 શિક્ષકોનો અવાજ બને એવી અમારી અપેક્ષા છે. ઓકે, બિલકુલ. સિદ્ધરાજસિંહજી, 1 મિનિટમાં આપની પાસેથી પણ જવાબ લઈશ. ગુણવત્તા, લાયકાત, અનુભવ આ બધું જ જળવાઈ રહે એના માટે છેલ્લે શું થવું જોઈએ? એક જ વસ્તુ બધાએ જે વડીલોએ નથવાણીભાઈ સાહેબે શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારશ્રીએ જે બધાએ કર્યું એમાં મારો સૂર પુરાવું છું, પણ એક વાત નિશ્ચિત છે કે આનો અમલ જે છે જે તારીખે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો ત્યાર પછીની ભરતી માટે થાય. નંબર 2, કોઈ પણ જાતની એને આર્થિક નુકસાની ફેલ થાય તો પણ ન થાય, કે એનો ઇજાફો ન અટકાવવામાં આવે કે પ્રમોશન ન અટકાવવામાં આવે. અને ખાસ મારે તો કહેવાનું એ છે કે સરકારની આ પરીક્ષાઓ જે છે એ લેવાતી જ નથી. 4 વર્ષ 5 વર્ષ તો એ શિક્ષક કઈ રીતે પાસ કરશે એ પણ મોટો પ્રશ્ન છે. તો સૌથી વધારે હિત એ છે કે એના આર્થિક કે સામાજિક કક્ષાએ એને કોઈ પણ જાતનું આનો નુકસાન ન જાય. પરીક્ષા માટે જેટલી ટ્રાયો છે અને 45 વર્ષથી ઉપરનાને મુક્તિ આપવી જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું. બિલકુલ. હિમાંગભાઈ, હવે એક વિપક્ષ તરીકે સરકારને શું માંગણી છે? કારણ કે હવે આપે જેમ જણાવ્યું કે એક તરફ શિક્ષકોની પરેશાની છે, હવે એ ચિંતામાં તણાવમાં વધારે આવતા હશે. બીજી તરફ ઘણા શિક્ષકોને ડર પણ હશે કે જો પરીક્ષા ટેટની પરીક્ષા પાસ ન કરી શક્યા તો શું થશે? સરકારની શું માંગ છે? સરકાર કરતા હું શિક્ષકોને અને એમના જે અધિકૃત અધિકારીઓ છે એમને હું વિનંતીથી કહેવા માંગુ છું કે પહેલાના જમાનામાં માથા કાપીને રાત થતું હતું, હવે માથા સાથે રાખીને રાત થાય છે. 1 લાખ તમે અહીંયા છો, આખા દેશમાં 30 થી 40 લાખ છે અને એના કુટુંબના વ્યક્તિ ગણો તો 2 કરોડથી વધારે વોટ છે. તમારે તમારા આંદોલનને મજબૂત કરવું પડશે. વિપક્ષનો સાથ, કોંગ્રેસનો સાથ તો છે જ, પરંતુ તમારામાં પણ એવા લોકોને ઓળખી લેજો. ગઈ વખતે ઓલ્ડ પેન્શન સ્કીમ માટે શિક્ષકોએ આંદોલન કર્યું હતું અને છેલ્લે તમારા જ નેતાઓ જે છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખોળે બેસી ગયા હતા. એવા નેતાઓને બાકાત રાખજો. અમે તમારી સાથે છીએ અને આગળના દિવસોની અંદર તમે જ્યાં પણ કહેશો ત્યાં વિરોધ પક્ષ તરીકે અમે તમને મદદ કરવા માટે તત્પર છીએ. ઓકે, પરિમલભાઈ, છેલ્લા તમામ લોકોને સાંભળ્યા. શિક્ષકો હોય પોતાની વેદના કહી, વિપક્ષ તરીકે હિમાંગભાઈએ કીધું કે એ પણ શિક્ષકો સાથે આંદોલનમાં જોડાવાના છે અને આ બધાની વચ્ચે એક જ ચિંતા હોય. કેટલાય શિક્ષકો એવા હશે કે જેમને 5 વર્ષ બાકી રહ્યા છે, એમને એવું પણ હોય કે હવે જો આ પરીક્ષા પાસ ન કરી શક્યા તો, જો આ અપગ્રેડેશન થયું એમાં અમે ફેલ થયા તો અમારા જે નોકરીના વર્ષો છે એ બગડવાના છે, નોકરીથી હાથ ધોવા પડશે, અલગ થવાનું છે, આર્થિક રીતે નુકસાન પણ આપવાનું છે, એ પણ આખી એક અલગ બાબત છે. એટલે આપના તરફથી છેલ્લા શું સાંત્વના અને આવતીકાલે જયારે આવેદનપત્ર પાઠવશે ત્યારે વહેલામાં વહેલી તકે સરકાર તરફથી જે કંઈ પણ થઈ શકે, ઉકેલ આપી શકે, એમને સમજાવી શકાય એના માટે શું? સૌથી પહેલા પેનલમાં સૌ મારા સન્માનનીય મિત્રોએ જે સૂચનો કર્યા છે એનો હું આદર કરું છું. બીજી વાત, છેલ્લા 25 વર્ષથી વધારે સરકારે શિક્ષકો માટે ઘણું કર્યું છે અને આજની ડિબેટના સાર તરીકે હું ચોક્કસ કહીશ કે કોઈપણ શિક્ષકની કેરિયર સાથે એને તકલીફ ના થાય એ બાબતમાં પણ સરકાર ચિંતા કરશે અને કરી રહી છે. તેમ છતાં આવતીકાલે જ્યારે એમનું આવેદનપત્ર સરકાર શ્રી સમક્ષ આવે અને સરકાર અંડર ધ લો ક્યાં એમને મદદ કરી શકે છે એ પણ ચિંતા કરશે અને શિક્ષકોને કેન્દ્ર સ્થાને રાખીને શિક્ષકોને મદદ કરવાનો પ્રયાસ પણ કરશે. બિલકુલ. એટલે અપેક્ષા સાથે કે એક તરફ શિક્ષકો પોતાની માંગણીઓ સાથે છે, આવતીકાલે આવેદનપત્ર પાઠવશે. શિક્ષકોના મનમાં એક ડર પણ હવે છે. એટલે હવે આગામી સમયમાં શું થશે એ પણ જોવું રહેશે. પરંતુ અહીંયા જે રીતે અત્યારે ડિસ્કશન એ પણ થઈ કે સરકાર પણ તમામ રજૂઆતોને સાંભળશે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. આપ તમામનો ધન્યવાદ.